હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો કાલે આપણે એડમિશન પ્રક્રિયા 2025ની શરૂઆત કરી હતી. એટલે કાલે આપણે સૌપ્રથમ વિડીયો બનાવ્યો હતો, જેમાં આપણે MBBSની સરકારી કોલેજમાં વર્ષ 2024માં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું તેની વાત કરી હતી. આજે આપણે MBBSની GMRS કોલેજમાં વર્ષ 2024માં કેટલા માર્ક અને રેન્ક પર અટક્યું હતું તેની વાત કરવાના છીએ. એટલે કે ટોટલ 13 GMRS કોલેજ છે અને કાલે આપણે 7 ગવર્મેન્ટ કોલેજની વાત કરી હતી. તો જો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ GMRS મેડિકલ કોલેજ છે સોલા, અમદાવાદમાં. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 26,435 અને માર્ક્સ છે 650. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 32,687 અને માર્ક્સ છે 643. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 43,038 અને માર્ક્સ છે 632. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 79,635 અને માર્ક્સ છે 598. પછી ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,335 અને માર્ક્સ છે 396. NRI કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,27,562 અને માર્ક્સ છે 235. એટલે કે GMRS કોલેજમાં NRI કોટાની સીટો હોય છે જે સોલા, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની કોલેજમાં ભરાતી હોય છે. બાકીની કોલેજમાં એ સીટ પછી બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. GMRS કોલેજમાં કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ NRI કોટાની ખાલી રહેલી સીટને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે GMRS કોલેજની ફી, જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3,75,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી 12 લાખ રૂપિયા છે. અને અહીંયા જે ઓલ ઇન્ડિયા રેન્ક અને માર્ક લખેલા છે એ માર્ક પર છેલ્લે વિદ્યાર્થીને એ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તો બીજી કોલેજ આપણે જોઈએ GMRSની, તો બીજી કોલેજ છે GMRS ગાંધીનગર. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,836 અને માર્ક્સ છે 642. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 35,889 અને માર્ક્સ છે 640. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,647 અને માર્ક્સ છે 627. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 90,247 અને માર્ક્સ છે 589. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,84,653 અને માર્ક્સ છે 395. અને NRI કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,98,186 અને માર્ક્સ છે 194. એટલે કે આટલા માર્ક્સ પર એ કોલેજમાં એ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. ત્રીજી GMRS મેડિકલ કોલેજ જોઈએ તો GMRS મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે ગોત્રી એરિયામાં. તો એમાં આપણે જોઈએ, જેને આપણે GMRS ગોત્રી કહીએ છીએ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 36,779 અને માર્ક્સ છે 639. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 39,657 અને માર્ક્સ છે 635. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,496 અને માર્ક્સ છે 625. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 94,955 અને માર્ક્સ છે 585. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,335 અને માર્ક્સ છે 396. NRI કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,03,129 અને માર્ક્સ છે 173. પછી આપણે આગળની કોલેજ જોઈએ ચોથી, તો GMRS જુનાગઢ. એમાં આપણે મેરિટ જોઈએ કે કેટલા માર્ક્સ પર કયા વિદ્યાર્થીને છેલ્લે એડમિશન મળ્યું હતું. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 45,566 અને માર્ક્સ છે 628. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 50,141 અને માર્ક્સ છે 625. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 56,494 અને માર્ક્સ છે 619. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,09,38 અને માર્ક્સ છે 580. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,56,342 અને માર્ક્સ છે 361. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,453 અને માર્ક્સ છે 547. મેં કીધું એવી રીતે મેનેજમેન્ટ એટલે કે એના GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાની કોઈ સીટ નથી. જે NRI કોટાની સીટો હોય છે એ જો ખાલી રહે તો એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. અને NRI કોટાની સીટ માત્ર 2-3 કોલેજમાં જ ભરાય છે, કે GMRS જે સોલા અમદાવાદવાળી છે, પછી GMRS ગોત્રી વડોદરાવાળી છે અને GMRS ગાંધીનગર. બાકીની કોલેજમાં મેનેજમેન્ટ એટલે કે NRI કોટાની એક પણ સીટ ભરાતી નથી. તો એ સીટને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ કટ ઓફ. તો GMRS કોલેજ 5મી છે જે વલસાડમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 47,229 અને માર્ક્સ છે 628. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 52,107 અને માર્ક્સ છે 623. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,223
અને માર્ક્સ છે 617 અને એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,24,260 અને માર્ક્સ છે 560. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,76,280 અને માર્ક્સ છે 399. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,654 અને માર્ક્સ છે 551. આગળની કોલેજ જોઈએ આપણે છઠ્ઠા નંબરની. એની પહેલાં અમે આ પીડીએફ મહેનતથી બનાવી છે, દરેક પીડીએફનું એનાલિસિસ કરી જે વેબસાઇટ પરથી મેડિકલની. તો અમારી ચેનલની અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો છઠ્ઠા નંબરની કોલેજ આપણે જોઈએ તો જીમીઆરએસ હિંમતનગર છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ 2024નું. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,728 અને માર્ક્સ છે 623. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,322 અને માર્ક્સ છે 620. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,085 અને માર્ક્સ છે 615. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,561 અને માર્ક્સ છે 568. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,11,139 અને માર્ક્સ છે 382. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,764 અને માર્ક્સ છે 547. આગળની કોલેજ જોઈએ આપણે સાતમા નંબરની કોલેજ તો જીમીઆરએસ મોરબી. તો એમાં આપણે કટ ઓફ જોઈએ 2024નું. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,203 અને માર્ક્સ છે 620. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 57,337 અને માર્ક્સ છે 618. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,246 અને માર્ક્સ છે 607. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,520 અને માર્ક્સ છે 568. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,60,907 અને માર્ક્સ છે 359. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,266 અને માર્ક્સ છે 547. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજ જોઈએ તો આઠમી જીમીઆરએસ મેડિકલ કોલેજ જે પાટણ જે ધારપુરમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ 2024નું. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,274 અને માર્ક્સ છે 617. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 65,561 અને માર્ક્સ છે 610. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,181 અને માર્ક્સ છે 607. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,736 અને માર્ક્સ છે 539. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,40,437 અને માર્ક્સ છે 368. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,45,299 અને માર્ક્સ છે 544. આગળની કોલેજ આપણે જોઈએ તો કે નવમા નંબરની કોલેજ જીમીઆરએસ મેડિકલ કોલેજ નવસારી. તો એમાં આપણે 2024નું કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,211 અને માર્ક્સ છે 615. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,589 અને માર્ક્સ છે 610. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,749 અને માર્ક્સ છે 607. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,226 અને માર્ક્સ છે 548. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,07,929 અને માર્ક્સ છે 383. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,49,164 અને માર્ક્સ છે 541. આગળની આપણે જીમીઆરએસ મેડિકલ કોલેજ જોઈએ તો 10મા નંબરની કોલેજ જે વડનગરમાં આવેલી છે. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે આગળ આપણે સંપૂર્ણ મેડિકલની પ્રક્રિયા સમજાવવાના છે 2025. તો એમાં આપણે કઈ કોલેજમાં કેટલી ફી છે, કેવી રીતે કોલેજમાં કેટલી સીટો છે, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણે દરેક માહિતી આપવાના છીએ. તો તમે અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 60,917 અને માર્ક્સ છે 615. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 65,570 અને માર્ક્સ છે 610. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,457 અને માર્ક્સ છે 610. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,985 અને માર્ક્સ છે 559. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,34,802 અને માર્ક્સ છે 371. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,48,020 અને માર્ક્સ છે 542. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજ જોઈએ તો 11મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ જે પોરબંદરમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,486 માર્ક્સ છે 610. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 68,437 અને માર્ક્સ છે 608. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 71,773 અને માર્ક્સ છે 605. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,28,391 અને માર્ક્સ છે 557. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,62,594 અને માર્ક્સ છે 359.
મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,50,651 અને માર્ક્સ છે 540. 12મા નંબરની જીએમઆરએસ મેડિકલ કોલેજ જોઈએ તો જે રાજપીપળામાં આવેલી છે, તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,589 અને માર્ક્સ છે 610. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 67,839 અને માર્ક્સ છે 608. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 73,132 અને માર્ક્સ છે 604. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,31,601 અને માર્ક્સ છે 555. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,32,452 અને માર્ક્સ છે 372. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,51,852 અને માર્ક્સ છે 539. છેલ્લી જીએમઆરએસ મેડિકલ કોલેજ જોઈએ તો કે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોધરા, તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 68,543 અને માર્ક્સ છે 608. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 70,103 અને માર્ક્સ છે 606. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 73,686 અને માર્ક્સ છે 306. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,686 એમાં માર્ક્સ છે 548. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,54,888 અને માર્ક્સ છે 362. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,53,404 અને માર્ક્સ છે 538. એટલે કે આટલા માર્ક્સ પર અને આટલા રેન્ક પર એ કોલેજમાં છેલ્લે એ કેટેગરીમાં એ વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આગળ આપણે સંપૂર્ણ ફીની માહિતી આપીશું, સંપૂર્ણ મેડિકલ જે એડમિશનની પ્રક્રિયા છે 2025ની સંપૂર્ણ સમજાવીશું. 2024ની પ્રક્રિયા આપણે સમજાવી છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, દરેક વિડીયો આપણે સમજાવ્યા હતા. તો બસ આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.